ધાનેરાવાસીઓ માટે સૌથી મોટા સમાચાર પોતાનું પાકું ઘર મેળવવાની સુવર્ણ તક. ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી નંદનભાઈ ગોસ્વામી દ્વારા ધાનેરા શહેરના તમામ પાત્ર નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. જે પરિવારો હજુ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવી શક્યા નથી અથવા તો કોઈ કારણોસર અરજી બાકી રહી ગઈ છે, તો તેઓ સમય ગુમાવ્યા વિના ધાનેરા નગરપાલિકા કચેરીનો સંપર્ક કરે. સરકારની આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને પોતાના સપનાનું પાકું ઘર મેળવવાની ઉત્તમ તક ઉપલબ્ધ છે. ચીફ ઓફિસર શ્રી નંદનભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ધાનેરાનો એક પણ પાત્ર પરિવાર આ આવાસ યોજનાથી વંચિત ન રહે તે અમારી પ્રથમ જવાબદારી છે. તેથી તમામ પાત્ર લાભાર્થીને જરૂરી દસ્તાવેજો સાથે ધાનેરા નગરપાલિકા કચેરીમાં આવી અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવે છે. જો કોઈ લાભાર્થીને યોજનાની માહિતી ન હોય, અરજીમાં કોઈ મુશ્કેલી પડતી હોય અથવા કોઈ કર્મચારી તરફથી યોગ્ય માર્ગદર્શન ન મળતું હોય તો તેઓ નિસંકોચ સીધા ચીફ ઓફિસર શ્રી નંદનભાઈ ગોસ્વામીને મળી શકે છે. દરેક અરજદારને યોગ્ય માર્ગદર્શન અને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. સરકારની આ લોકકલ્યાણકારી યોજનાનો લાભ લેવા માટે આજે જ જરૂરી દસ્તાવેજો સાથે ધાનેરા નગરપાલિકા કચેરીમાં પહોંચો. તમારું પોતાનું પાકું ઘર હવે માત્ર એક પગલું દૂર છે. કોઈ પણ પાત્ર પરિવાર આ યોજનાના લાભથી વંચિત ન રહે એ જ ધાનેરા નગરપાલિકાનું લક્ષ્ય છે. રિપોર્ટર હિતેશ સોલંકી, ધાનેરા. સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ઘર વિહોણા લોકો છે એમને ઘર આપવાની યોજના અમલમાં છે. એ માટે ધાનેરા નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. તો ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર વતી આપ સૌને હું આગ્રહ કરું છું કે આપ સૌ જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં પોતાના માલિકીના પ્લોટ ઉપર જો આપ રહેણાંક મકાન બનાવો છો તો એમાં સરકારશ્રી તરફથી યોગ્ય નાણાકીય સહાય આપવામાં આવે છે. એ માટે ધાનેરા નગરનો એક પણ સાચો લાભાર્થી રહી ના જાય એ માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. તો હું આપ સૌને એક વિશેષ અરજ કરું છું કે આપ સૌ આવો અને જો આપ પાત્ર લાભાર્થી હોય તો આવાસ યોજનાના જે નગરપાલિકા દ્વારા જે લાભ આપવામાં આવે છે એ લાભ મેળવવા માટે આપ અવશ્ય ધાનેરા નગરપાલિકા ખાતે પધારી અને જે આવાસ યોજનાની જે કચેરી છે એમાં તમે સંપર્ક કરીને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરીને તમારો લાભ વહેલી તકે મેળવો એવી મારી નમ્ર અરજ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર છે. એ ડોક્યુમેન્ટ હું તમને જણાવું છું કે એક તો તમારે પ્રોપર્ટી કાર્ડ અથવા ટ્રેસિંગ કાર્ડ જરૂર પડશે. પછી આકારણી પત્રક, વેરા પાવતી, ગામ નમૂનો નંબર 2 અથવા દસ્તાવેજ, આવકનો દાખલો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, જાતિનો દાખલો અને બેંક પાસબુક. આ પ્રોપર ડોક્યુમેન્ટ લઈને આપ નગરપાલિકા કચેરી ખાતે આવો જેથી તમારું એક જ મુલાકાતમાં તમારું કામ પતી જાય. અને કોઈ પણ તમને આ બાબતે મુશ્કેલી જણાય તો અમારી આવાસ યોજના શાખાના કર્મચારીઓનો સંપર્ક કરો. જરૂર જણાય કે અગવડતા પડે તો તમે નિસંકોચપણે મારો પણ સંપર્ક કરી શકો છો. પણ ધાનેરા નગરપાલિકા સૌ સાચા લાભાર્થીઓની કદર કરે છે અને તે તમામને પોતાનું મકાન પાકું બને એ માટે સતત પ્રયત્નશીલ છે. તો આપ તમામ આ યોજનાનો લાભ લો એવી મારી આપ સૌને નમ્ર અરજ છે.